નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આઈએમપી 1.02 જેની અંદર આપણે એક્ઝામ્પલની આખી પેટર્ન ચાલે છે એમાં ચેપ્ટર બીજું ધોરણ 12 સાયન્સ ચેપ્ટર બીજું કેપેસિટર આખો વિભાગ અલગ છે એના આપણે એક્ઝામ્પલનો આપણે સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. આ એટલા માટે કે દરેક વિદ્યાર્થી અત્યારે જે મહેનત કરતા હોય એમાં મોટે ભાગે એ ટોપિક વાઇઝ જતા હોય તો કે આ ચેપ્ટરના બે ભાગ પડ્યા છે, એક છે સ્થિતિમાન અને બીજું છે કેપેસિટન્સ. તો કોઈ વિદ્યાર્થીને જો કેપેસિટન્સના એક્ઝામ્પલનું જો રિવિઝન કરવું હોય તો એ ફક્ત એને કેપેસિટન્સના એક્ઝામ્પલનું રિવિઝન એ કરી શકે. આજે આપણે આઈએમપી 1.02 જેમાં ચેપ્ટર બીજું કેપેસિટન્સ જેની અંદર સૂત્ર લીધા છે કે કેપેસિટન્સનું સૂત્ર C = Q/V તો Q = CV. બરાબર. સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના વિસ્તારની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય તો કે σ/ε0. સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સનું સૂત્ર શું હોય? ε0 A/d. એ એટલે પ્લેટનું ક્ષેત્રફળ ને d એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર. વચ્ચે જો દ્રવ્ય કોઈ હોય તો દ્રવ્યનું સૂત્ર થાય εA/d, જ્યાં ε/ε0 = k. તો ε = k/ε0. તો અહીંયા ε છે ને અમે શું મૂક્યું કે ε0 માટે એટલો જે ભાગ છે એ કેપેસિટન્સ નો થઈ ગયો, માટે kc કેતા શૂન્ય અવકાશ ને બદલે જો તમે દ્રવ્ય અંદર દાખલ કરો તો કેપેસિટન્સ k ગણું થઈ જાય. ગોળાકાર કેપેસિટન્સ હોય તો એનું સૂત્ર છે C = 4πε0r. શ્રેણી જોડાણ હોય તો 1/c' = 1/c1 + 1/c2. એકથી વધારે કેપેસિટર અને દરેકના મૂલ્ય સમાન હોય તો સૂત્ર યાદ રાખવાનું, C' = C/n. આવી રીતે સમાંતર જોડાણ હોય તો C' = C1 + C2 અથવા C' = NC. આની અંદર ઉર્જાનો પણ સંગ્રહ થયો હોય તો ઉર્જા માટેના ત્રણ સૂત્ર છે, 1/2 CV² અથવા Q²/2C અથવા 1/2 QV. અને આના પરથી ઉર્જા ઘનતા ρ = 1/2 ε0 E². બરાબર. આ સૂત્રને લગતા જે કાંઈ એક્ઝામ્પલ છે પછી સ્વાધ્યાય હોય કે ઉદાહરણ હોય કે બોર્ડમાં પૂછાયેલા હોય જે આપણે આજે લેવાના છીએ. જોજી, આવા પ્રકારના એક્ઝામ્પલ વારંવાર પૂછાણા છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે. હવે આકૃતિમાં C1 C2 C3 આ જે ભાગ છે એ શ્રેણી જોડાણમાં છે અને એનો જે જવાબ આવે એની હારે C4 સમાંતર જોડાણમાં છે. હવે ચાર કેપેસિટર, ચારેય કેપેસિટરના મૂલ્ય સમાન 10 માઇક્રોફેરેડ. આ જે નેટવર્ક છે એને 500 વોલ્ટના સપ્લાય કરતા બેટરી હારે જોડ્યું છે. તો પહેલા મારે સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું. ચારે ચારના કેપેસિટર મૂલ્ય સમાન, V = 500. અહીં મેં લખ્યું કે શ્રેણી જોડાણમાં છે તો શ્રેણી જોડાણનું સૂત્ર 1/c' = 1/c1 + 1/c2 + 1/c3. બધા એની મેં કિંમત મૂકી. લસા લેતા કેટલા આવ્યા? 3/10, માટે C' = 10/3 માઇક્રોફેરેડે. આ યાદ રાખવાનું. હવે આનો જે આન્સર છે એ C' અહીં આવ્યો આવી રીતે. તો અહીંથી લઈ અને આ ભાગ C' બન્યો, આ C4 એની હારે સમાંતરમાં થયું. આકૃતિથી પણ અલગ પાડી શકો, માટે C = C' + C4. C' એટલે 10/3 + 10 માટે 40/3 માઇક્રોફેરેડે, માટે 13.3 માઇક્રોફેરેડે. આપેલો આન્સર. બીજો આન્સર છે દરેક પરનો વિદ્યુતભાર. તો કે C1 C2 અને C3 સમાન શ્રેણી જોડાણમાં હોવાથી એનો વિદ્યુતભાર સમાન, એનો પ્રવાહ પણ સમાન, માટે Q' = Q1 + Q2 + Q3. માટે Q' = Q'/V = C' થાય. તો મારે Q' જો જોતો હોય તો V × C', માટે V ની કિંમત 500, C' એટલે 10/3 × 10⁶. કેલ્ક્યુલેશન કરતા મને આન્સર મળ્યો 1.7 × 10⁻³ કુલમ. આ વિદ્યુતભાર 1, 2 અને 3 બંનેનો ત્રણેયનો વિદ્યુતભાર ગણાય. હવે બાકી રહ્યો Q4 કેતા C4 નો. તો એના પરનો વિદ્યુતભાર એટલે સિમ્પલ સૂત્ર મૂક્યું, Q/V/C કેતા Q4V/C, માટે Q4 = V × C4. માટે 500 × 10⁻⁶, માટે 5 × 10⁻³ આવે છે. જો જે આ એક્ઝામ્પલ ઘણી બધી વાર પૂછાઈ ગયો 3 માર્કમાં. 900 pf ના એક કેપેસિટરને 100 વોલ્ટની બેટરી વડે વિદ્યુત ભારિત કરાય. મેં આકૃતિમાં બતાવ્યું. આ C1 એટલે 900 pf અને એની સાથે બેટરી જોડી છે. તો પહેલું છે કેટલી ઉર્જા સંગ્રહ પામે. આકૃતિ ડ્રો કરો એટલે બહુ મજા આવશે પેપર જોનારાને. સંગ્રહિત ઉર્જાનું સૂત્ર થાય 1/2 CV². C મારી પાસે છે 900 × 10⁻12 અને V છે 100 નો વર્ગ એટલે 10⁴.
અહીંયા જોવો જે છેદ ઉડાડતા 450 ગુણ્યા 10⁻12 ગુણ્યા 10⁴ માટે આપણો આન્સર મળ્યો 4.5 ગુણ્યા 10⁻6 આ કુલ સંગ્રહ ઉર્જા પામી છે. હવે બીજું શું કીધું? કેપેસિટરનું બેટરીથી જોડાણ દૂર કરો, એટલે અહીંથી બેટરી કાઢી નાખો અને ત્યાં નવું કેપેસિટર જોડો છો. હવે નવું કેપેસિટર જોડો એ વિદ્યુતભાર રહિત છે, એટલે એમ કહેવાય કે આમાં વિદ્યુતભાર પૂર્ણ છે, આમાંથી આમાં વિદ્યુતભાર આવે. કેટલા આવી શકે? તો કે Q/2 જેટલા વિદ્યુતભાર આવી જાય. હવે સંગ્રહિત ઉર્જા કેટલી હશે તંત્રમાં? તો પહેલા મેં વિદ્યુતભાર કેવો કરી નાખ્યો? અડધો કરી નાખ્યો, બરાબર? એટલે Q/2 લખ્યું. આની સાથોસાથ સ્થિતિમાન પણ કેવું થઈ જાય? અડધું થઈ જાય, એટલે V' બરાબર V/2 કરી નાખ્યું. તંત્રની કુલ ઉર્જા હવે એક કેપેસિટરનું Q' V' છે, તો આ બીજા કેપેસિટરનું Q' V' છે. આવા કેપેસિટર કેટલા? 2. માટે અહીં શું મૂક્યો? 2 ગુણ્યા 1/2 Q' ગુણ્યા V'. આ બે ઉડી ગયા. Q' ની કિંમત લખી Q/2 ગુણ્યા V/2, માટે અહીં શું આવે? 1/4 Q ગુણ્યા V. Q ની કિંમત છે 9 ગુણ્યા 10⁻8. 9 ગુણ્યા 10⁻8. અહીંયા જુઓ જી, V કેટલા છે? 100, એટલે 10⁻2 માટે આ 9/4 એટલે 2.25 ગુણ્યા 10⁻6. એનો મતલબ એ થયો કે આખા તંત્રની એટલી છે. જો એક વિદ્યુત ભારની પૂછે તો હજી આનો પણ અડધું થઈ જાય. 2.25/2 એટલે 1.125 ગુણ્યા 10⁻6. જો હજી બે એક્ઝામ્પલ 2 માર્કમાં પૂછાય. પહેલો એક્ઝામ્પલ છે પ્લેટો વચ્ચે હવા હોય એટલે કહેતા શૂન્ય અવકાશ, જ્યારે સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 8 pF છે, બરોબર? એટલે મેં એને બતાવ્યું C0 બરાબર 8 ગુણ્યા 10⁻12 ff. ત્યારે અંતર જે છે એ d છે. હવે શું કરવાનું? બે પ્લેટો વચ્ચેનું અંતર કેવું કરી નાખો? અડધું. તો તેમની વચ્ચેના અવકાશમાં ડાયઇલેક્ટ્રિક અચળાંક ભરો અને જેની વેલ્યુ છે 6, તો કેપેસિટન્સ કેટલું થાય? હવે સમાંતર પ્લેટ કેપેસિટરનું સૂત્ર છે ε0 A/d, તો એના બરાબર આન્સર શું છે? 8 ગુણ્યા 10⁻12, બરોબર? K કેટલો છે? 6. અંતર કેટલું કરી નાખો? અડધું. તો C' બરાબર ε/A/d. જ્યારે માધ્યમ હોય ત્યારે એપ્સિલોન આવશે. D' માટે D/2, 2 ક્યાં ગયા? ઉપર, માટે 2ε/A/d. હવે અહીંયા આવું ક્યાંક લખી શકાય કે ε/ε0 ઇઝ ઇક્વલ ટુ K. તો એપ્સિલોન બરાબર K ε0 થાય, એટલે મેં અહીંયા એપ્સિલોન છે એની જગ્યાએ શું લખ્યું? મેં K ε0 લખ્યું. તો 2K એટલો જે ભાગ છે ε0A/d, જેની કિંમત કેટલી લખી? 8 ગુણ્યા 10⁻12. K ની કિંમત કેટલી છે? 6, અને આગળ 2 તો હતા જ, માટે 96 ગુણ્યા 10⁻12 ફેરેડે અથવા 96 pF. 2 માર્કમાં પૂછે. આવો જ દાખલો બીજો 10મો છે સ્વાધ્યાયનો, કે 12 pF નું એક કેપેસિટન્સ 50 વોટની બેટરી સાથે જોડેલું છે, તો કેપેસિટરમાં કેટલી ઉર્જા છે? માટે C બરાબર 12 pF, માટે 12 ગુણ્યા 10⁻12. V એટલે 50V. U માટે U બરાબર 1/2 CV². C કેટલે મૂક્યા? 12 ગુણ્યા 10⁻12, 50 નો વર્ગ 2500. માટે બધું કેલ્ક્યુલેશન કરતા મને 150 ગુણ્યા 10⁻10 જૂલ, માટે 15 ગુણ્યા 10⁻9 જૂલ, માટે 1.5 ગુણ્યા 10⁻8 જૂલ. જો જે આપ દાખલા પણ 2 માર્કમાં પૂછી શકે. દરેક 9 pF કેપેસિટર ધરાવતા 3 કેપેસિટર, 3 કેપેસિટરની વેલ્યુ 9 pF છે કહેતા સમાન છે. શ્રેણીમાં જોડ્યું છે. તો પહેલું જ છે સંયોજનનું કુલ કેપેસિટર. હવે દરેક કેપેસિટરનું કેપેસિટન્સ 9 pF છે કેટલા? 3. મૂલ્ય કેવું છે? સમાન. તો શ્રેણી જોડાણ હોવાથી આવું ડાયરેક્ટ આપણે સૂત્ર સાબિત કર્યું, તો કે C' બરાબર C/n, માટે 9/3, માટે 3 pF, માટે 3 ગુણ્યા 10⁻12. હવે બીજું છે, આ સંયોજનને 120 વોલ્ટના સપ્લાય સાથે જોડ્યું છે, તો દરેક કેપેસિટરને સમાંતર સ્થિતિમાન શોધવાનું છે. હવે સમાંતર જોડાણની અંદર હંમેશા સ્થિતિમાન જે કાંઈ છે એ વહેંચણી થશે. જોવો જી, શ્રેણી જોડાણમાં C કેવો છે? સમાન. Q કેવો છે? સમાન. તો શું શક્ય બનશે? V' બરાબર V/n, માટે 120/3, માટે કેટલા વોલ્ટેજ થઈ ગયા? 40 વોલ્ટેજ થઈ ગયા. શ્રેણી જોડાણની અંદર હંમેશા સ્થિતિમાન
ના ભાગ પડે, બેટરીનો જે સ્થિતિમાન છે એમાં ભાગ પડે જેટલા કેપેસિટર હોય એટલા માટે. અહીં શબ્દ ખાસ જોવાનો છે, શ્રેણી છે કે સમાંતર. આવી રીતે 7મો એક્ઝામ્પલ છે. 3 કેપેસિટર અલગ અલગ આપ્યા છે. પહેલું છે 2 પીએફ, 3 પીએફ અને 4 પીએફ સમાંતરમાં જોડ્યા છે. તો સંયોજનનો કુલ કેપેસિટન્સ C1 વત્તા C2 વત્તા C3 2 વત્તા 3 વત્તા 4 માટે કેટલું થઈ ગયું? 9 પીએફ થઈ ગયું. જો આ સમાન હોત તો NC કરત. આ સંયોજનને 100 વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવ્યું તો દરેક પરનો વિદ્યુત ભાર હવે C1 બરાબર Q1 બાય V માટે Q1 બરાબર C1V માટે 2 ગુણ્યા 10⁻12 ઘાત ગુણ્યા 100 માટે 200 ગુણ્યા 10⁻12 ઘાત માટે 2 ગુણ્યા 10⁻10 ઘાત કુલમ. આવી રીતે C2 કેપેસિટર છે એના પરનો Q2 બરાબર C2 ગુણ્યા V, C2 એટલે 3 ગુણ્યા 10⁻12 ઘાત 100 એટલે 3 ગુણ્યા 10⁻10 ઘાત કુલમ. આવી રીતે C3 માટે Q3 બરાબર C3V માટે C3 એટલે 4 ગુણ્યા 10⁻12 ઘાત ગુણ્યા 100 માટે 4 ગુણ્યા 10⁻10 ઘાત કુલમ. આવા પ્રકારના એક્ઝામ્પલની અંદર ખાસ કરીને રકમ બદલતી હોય છે. જોજી, બે પ્લેટ વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરમાં હવે અહીંયા હવા શબ્દ અથવા તો શૂન્યાવકાશ શબ્દ હોય એટલે એપ્સિલોન 0 લાગુ પડે. દરેક પ્લેટનું ક્ષેત્રફળ 6 ગુણ્યા 10⁻3 ઘાત મીટર સ્ક્વેર. બે પ્લેટ વચ્ચેનું અંતર 3 mm છે. તો મારે કેપેસિટન્સ ગણવાનું છે. ક્ષેત્રફળ મને આપ્યું 6 ગુણ્યા 10⁻3 ઘાત મીટર સ્ક્વેર. ડી આપ્યો 3 mm, એને મીટરમાં ફેરવું એટલે 3 ગુણ્યા 10⁻3 ઘાત. વી અત્યારે ઉપયોગ નથી, બીજા પાઠમાં ઉપયોગ છે. સમાંતર પ્લેટ કેપેસિટર માટે C બરાબર એપ્સિલોન 0 A બાય D. એપ્સિલોન 0 ની કિંમત આપી છે, ના આપી હોય તો યાદ રાખવાનું 8.85 ગુણ્યા 10⁻12 ઘાત. E એટલે 6 ગુણ્યા 10⁻3 ઘાત અને D એટલે 3 ગુણ્યા 10⁻3 ઘાત. આ ઘાત ઉડી ગઈ. અહીંયા 3 ગુણ્યા 2 3 દુ 6 એટલે 8.85 ગુણ્યા 2 એટલે 17.73 ગુણ્યા 10⁻12 ઘાત. અને એપ્રોક્સિમેટ આ કેટલું થયું? 18 ગુણ્યા 10⁻12 ઘાત. માટે આને 18 પીએફ કહી શકાય. બીજો ભાગ છે કે જો આને 100 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો Q કેટલો થાય? તો Q બરાબર CV બરાબર. C એટલે 18 ગુણ્યા 10⁻12 ઘાત ગુણ્યા 100 માટે કેટલું થયું? 18 ગુણ્યા 10⁻10 ઘાત માટે 1.8 ગુણ્યા 10⁻9 ઘાત કુલમ થાય. આમાં લગભગ રકમ બદલી શકે. જોજે, આ એક્ઝામ્પલ સ્વાધ્યાયનો છે પણ ઉદાહરણ જેવો છે પણ માઇનોર ફેરફાર છે. 600 પીએફ નું એક કેપેસિટર 200 વોલ્ટના સપ્લાય સાથે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. આ પહેલી આકૃતિ જે દોરી. પછી તેનું સપ્લાય સાથેનું જોડાણ દૂર કરી અને વિદ્યુત ભારિત ન હોય તેવા બીજું કેપેસિટર એની સાથે જોડો જેની વેલ્યુ છે 600 પીએફ. હવે પ્રારંભની અંદર આ કેપેસિટર અને બેટરી બરોબર. કેપેસિટરનું મૂલ્ય થાય C બરાબર 6 ગુણ્યા 10⁻10 ઘાત અને વોલ્ટેજ થાય 2 ગુણ્યા 10⁻2 ઘાત. હવે પ્રારંભમાં કેપેસિટર પરનો વિદ્યુત ભાર કેટલો હશે? Q બરાબર CV માટે 6 ગુણ્યા 10⁻10 2 ગુણ્યા 10⁻2 માટે 12 ગુણ્યા 10⁻8 ઘાત આ વિદ્યુત ભાર હશે. માટે પ્રારંભિક ઉર્જા કેપેસિટરમાં જશે, એક જ કેપેસિટર છે. U1 બરાબર Q² બાય 2C. બધી કિંમત મૂકતા આપણને મૂલ્ય મળ્યું 12 ગુણ્યા 10⁻6 ઘાત. આ તંત્રની પ્રારંભિક ઉર્જા થઈ. હવે તંત્રમાંથી બેટરી દૂર કરો અને કેપેસિટર જોડો, જેથી એમ કહેવાય કે આ વિદ્યુત ભાર રહિત છે, આ વિદ્યુત ભારિત છે. માટે આમાંથી આમાં વિદ્યુત ભાર ટ્રાન્સફર થાય અને એ હંમેશા Q/2 જેટલો થાય. એટલે બંને પર Q/2 જેટલો હશે. દરેક કેપેસિટરને મળતો વિદ્યુત ભાર Q' બરાબર Q/2 માટે દરેક કેપેસિટરની ઉર્જા U બરાબર Q'² 2C માટે Q²/4 ગુણ્યા 2C માટે આ જે ભાગ છે U બને U1/4 માટે 12 ગુણ્યા 10⁻6 ઘાતના છેદમાં 4 માટે 3 ગુણ્યા 10⁻6 ઘાત. દરેક કેપેસિટરની ઉર્જા કેટલી છે? તો કે 3 ગુણ્યા 10⁻6 ઘાત. અહીંયા પણ 3 ગુણ્યા 10⁻6 ઘાત. કેપેસિટર કેટલા? 2 માટે તંત્રની કુલ જે ઉર્જા છે હવે એ U વત્તા U માટે 2U માટે 2 ગુણ્યા 3 ગુણ્યા 10⁻6 ઘાત માટે 6 ગુણ્યા 10⁻6 ઘાત. પ્રારંભમાં કેટલી હતી? 12 ગુણ્યા 10⁻6 જૂલ. હવે કેટલી છે? 6 ગુણ્યા 10⁻6 જૂલ. માટે ગુમાવેલી ઉર્જા પ્રારંભિક ઉર્જામાંથી અંતિમ ઉર્જા બાદ કરો માટે 12 માંથી 6 બાદ થાય તો 6 ગુણ્યા 10⁻6 ઘાત જૂલ જેટલી ઉર્જા એ ગુમાવે છે. ને અત્યારે પણ કેટલી હશે? 6 ગુણ્યા 10⁻6 ઘાત જૂલ જેટલી ઉર્જા હશે. અહીંયા આપણે કેપેસિટરનો જે ભાગ છે પાર્ટ બી બીજા ચેપ્ટરનો
એના જે કંઈ અગત્યના એક્ઝામ્પલ છે અને બોર્ડમાં પૂછાઈ શકે એવા એક્ઝામ્પલ નું રિવિઝન આપવાનો પ્રયત્ન કર્યો છે. હવે પછીનો જે વિડીયો છે એ આના પછીનું જે ચેપ્ટર છે થર્ડ, એનો IMP 1.01 અને એમાં 02 પણ હશે, જેમાં થિયરી ને એક્ઝામ્પલ પણ હશે. તો આ વિડીયો વધારે વિદ્યાર્થીને ફાયદાકારક થાય અથવા તો બીજા વિદ્યાર્થીને એ લાભ મળે એના માટે અમારી જે ચેનલ છે જસાણી એજ્યુકેશનને તેમને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.